ક્યારેય વિચાર આવ્યો છે કે પેલી સ્વિચ દબાવતા જ એક ઇલેક્ટ્રિક મોટરની અંદર એવું તો શું થાય છે? આજે છે ને આપણે બસ એ જ જાદુ પરથી પડદો ઉઠાવવાના છીએ. આપણે એ રહસ્યને ખોલીશું કે એક મોટર જ્યારે ચાલુ થાય ત્યારે એવું તો શું બને છે કે જીવંત થઈ જાય. તો ચાલો આની અંદર ઊંડા ઉતરીએ. સવાલ તો મનમાં થાય જ નહીં કે એક સ્વિચ દબાવતા જ એક સ્થિર પડેલું મશીન અચાનક ગતિમાં કેવી રીતે આવી જાય છે? પણ જાણવા જેવી વાત એ છે કે આ ફેરફાર ફક્ત બહારથી દેખાતો નથી. એની અંદર ઇલેક્ટ્રિકલ લેવલ પર એક આખું નાટક ચાલી રહ્યું હોય છે. અને આજે આપણે એ નાટકના મુખ્ય કલાકારને મળવાના છીએ. અને આપણી આખી વાતનો હીરો છે રોટર. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ મોટરનો એ ભાગ છે જે ખરેખર ગોળ ગોળ ફરે છે અને બધું કામ કરે છે. પણ એની ખાસિયત એ છે કે જ્યારે એ સ્થિર હોય અને જ્યારે ફરતું હોય ત્યારે એની ઇલેક્ટ્રિકલ વર્તણૂક આસમાન જમીન જેટલી અલગ હોય છે. તો ચાલો આપણી સફરની શરૂઆત ત્યાંથી કરીએ જ્યાં બધું એકદમ શાંત છે, મોટર બંધ છે અને રોટર સ્થિર. આ સ્થિતિમાં રોટર પોતાની મહત્તમ એટલે કે પીક ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ પર હોય છે, જાણે કોઈ મોટી છલાંગ લગાવવા માટે તૈયાર બેઠું હોય. જરા આ ટેબલ પર નજર નાખો. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે મોટર બંધ હોય ત્યારે રોટર લગભગ એક ટ્રાન્સફોર્મરની જેમ જ કામ કરે છે. એના બધા જ ઇલેક્ટ્રિકલ ગુણધર્મો, વોલ્ટેજ હોય, ફ્રીક્વન્સી હોય, બધું જ એની મેક્સિમમ વેલ્યુઝ પર હોય છે. સૌથી પહેલી વસ્તુ, રોટરની અંદર જે વોલ્ટેજ પેદા થાય છે, જેને આપણે ટેકનિકલી E2 કહીએ છીએ, એ એની સૌથી ઊંચી મહત્તમ સપાટી પર હોય છે. આ એની શક્તિની શરૂઆત છે. બીજું, રોટરની અંદરની ફ્રીક્વન્સી એટલે કે કરંટની દિશા બદલવાની સ્પીડ એ બરાબર મેઇન પાવર સપ્લાય જેટલી જ હોય છે. બંને વચ્ચે પરફેક્ટ સિંક્રોનાઇઝેશન હોય છે, એકદમ તાલથી તાલ મિલાવીને. અને છેલ્લે રિએક્ટન્સ એટલે કે X2. આ એક પ્રકારનો ઇલેક્ટ્રિકલ અવરોધ છે જે ફ્રીક્વન્સી પર આધાર રાખે છે. અને કારણ કે ફ્રીક્વન્સી અત્યારે મેક્સિમમ છે તો આ અવરોધ પણ એની ટોચ પર છે. તો અત્યારે આપણી પાસે શું છે? મેક્સિમમ વોલ્ટેજ, મેક્સિમમ ફ્રીક્વન્સી અને મેક્સિમમ અવરોધ. પણ જેવી મોટર ફરવાનું શરૂ કરે છે ને, આખું ચિત્ર બદલાઈ જાય છે. અને આ બધા જ બદલાવ પાછળ ફક્ત એક જ જાદુઈ ફેક્ટર કામ કરે છે, જેનું નામ છે સ્લિપ. આમ તો બહુ નાનો કોન્સેપ્ટ છે, પણ એટલો જ શક્તિશાળી છે. તો સવાલ એ છે કે આ સ્લિપ છે શું આખરે? ચાલો એક મસ્ત ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે એક ગાજરને છે ને લાકડી પર બાંધીને એક ગધેડાની બરાબર સામે લટકાવ્યું છે. હવે પેલું ગધેડું ગાજરને પકડવા માટે દોડશે, ખરું ને? પણ એ ક્યારેય એને પકડી નહીં શકે. બસ આપણી મોટરમાં પણ આવું જ કંઈક થાય છે. અહીં પેલું ફરતું ચુંબકીય ક્ષેત્ર છે ને, એ ગાજર છે, અને આપણું રોટર એ ગધેડું છે. રોટર હંમેશા પેલા ચુંબકીય ક્ષેત્રને પકડવાની કોશિશ કરે છે, પણ એનાથી હંમેશા થોડું પાછળ, થોડું ધીમું જ રહે છે. બસ આ જે ગતિનો નાનકડો તફાવત છે ને, એને જ કહેવાય છે સ્લિપ. અને હકીકતમાં આ તફાવત બહુ જ નાનો હોય છે. દાખલા તરીકે S બરાબર 0.04. આનો મતલબ શું થયો? કે રોટર ચુંબકીય ક્ષેત્રની સ્પીડ કરતાં ફક્ત 4% જ ધીમું છે. પણ માનો કે ન માનો, આ નાનકડો આંકડો જ આખી મોટરનું પરફોર્મન્સ કંટ્રોલ કરે છે. ઓકે, તો હવે આપણી વાર્તાના બીજા ભાગમાં જઈએ. રોટર હવે ગતિમાં આવી ગયું છે અને સ્લિપ એ પોતાનું કામ શરૂ કરી દીધું છે. તો ચાલો જોઈએ કે પેલી જે 3 મેક્સિમમ વેલ્યુઝ હતી એનું હવે શું થાય છે. અને આ રહ્યો પહેલો મોટો બદલાવ. રોટરનો વોલ્ટેજ હવે E2 નથી રહ્યો. એ ઘટીને સ્લિપ એટલે કે S ગણો થઈ ગયો છે. એટલે કે જો સ્લિપ 0.04 હોય તો વોલ્ટેજ હવે મૂળ વોલ્ટેજનો માત્ર 4% જ બચ્યો છે. કેટલો મોટો ઘટાડો છે નહીં? અને બરાબર એ જ રીતે રોટરની અંદરની ફ્રીક્વન્સીનું પણ એવું જ થાય છે. એ પણ નાટકીય રીતે ઘટી જાય છે. એ પણ હવે મેઇન સપ્લાય ફ્રીક્વન્સીનો માત્ર S ગણો હિસ્સો જ રહી જાય છે. જે પહેલાં પરફેક્ટ તાલમેલમાં હતી એ હવે ઘણી ધીમી થઈ રહી છે. અને સિમ્પલ લોજિક છે, કારણ કે રિએક્ટન્સ ફ્રીક્વન્સી પર આધાર રાખે છે, એટલે એ પણ એટલું જ ઘટી જાય છે. જે ઇલેક્ટ્રિકલ અવરોધ શરૂઆતમાં સૌથી વધારે હતો તે હવે સાવ ઓછો થઈ ગયો છે. અને આ બધાનો શ્રેય જાય છે ફક્ત અને ફક્ત પેલી નાનકડી સ્લિપને. પણ આ બધા બદલાવ વચ્ચે એક વસ્તુ એવી છે જે ટસની મસ નથી થતી, અને એ છે રોટરનો રેઝિસ્ટન્સ, એટલે કે R2. આ એનો ભૌતિક ગુણધર્મ છે જે સ્પીડ સાથે બદલાતો નથી.
એ એકદમ સ્થિર પાયાની જેમ ઊભો રહે છે, જ્યારે એની આસપાસ બધું જ બદલાઈ રહ્યું હોય છે. સારું, તો આ બધા ફેરફારોનો છેવટે મતલબ શું થયો? જુઓ, આ બધાને લીધે છે ને રોટરનો જે કુલ અવરોધ છે, જેને આપણે ઇમ્પિડન્સ કહીએ છીએ, એ ઘટી જાય છે. અને જેવો અવરોધ ઘટ્યો એટલે રોટરમાંથી બરાબર એટલો જ કરંટ વહેવા લાગે છે જેટલો એને ચાલુ રહેવા માટે જરૂરી ટોર્ક એટલે કે ફરવાની તાકાત પેદા કરવા માટે જોઈએ. બધું એકબીજા સાથે જોડાયેલું છે. હવે કદાચ એવું લાગે કે આ બધું તો ગણિત અને ફોર્મ્યુલાની માયાજાળ છે, પણ સાચું કહું તો આ દરેક ફોર્મ્યુલાનો વાસ્તવિક દુનિયામાં બહુ મોટો મતલબ છે. ચલો એ સમજીએ કે આ બધું આટલું અગત્યનું કેમ છે. તો આખી વાતનો સાર એ છે કે આ નાનકડી સ્લિપ જ સર્વેસર્વા છે. એ જ નક્કી કરે છે કે મોટર કેટલી તાકાત પેદા કરશે, કેટલી સ્પીડથી ફરશે અને સૌથી અગત્યનું ચાલુ થતી વખતે કેટલો કરંટ લેશે. કોઈપણ એન્જિનિયર માટે એક સારી અને સુરક્ષિત મોટર બનાવવા માટે સ્લિપને સમજવી ખૂબ જ જરૂરી છે. અને આ બધી વાત આપણને એક બહુ મોટા અને રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે. અલગ અલગ કામ માટે અલગ અલગ મોટર જોઈએ, બરાબર? તો એન્જિનિયરો આ સ્લિપની વેલ્યુને કઈ રીતે કંટ્રોલ કરતા હશે જેથી દરેક એપ્લિકેશન માટે, પછી ભલે હાઈ સ્પીડ ટ્રેન હોય કે પછી આપણી ઇલેક્ટ્રિક કાર, એકદમ પરફેક્ટ મોટર બનાવી શકાય? આના પર વિચારવા જેવું ખરું?